સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ બિલીમોરા સ્ટાફ. આજે આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર વિશે શીખીશું. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર સ્પેશિયલી આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર એ એસી મોટર માટે યુઝ કરીએ છીએ. એસી મોટરના પ્રોટેક્શન માટે. આપણને ખ્યાલ જ છે કે જે બધી મોટરો છે એ થોડી કોસ્ટલી આવે છે. મીન્સ કે એને આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ યુઝ કરીએ આપણા પર્પઝ માટે તો ઘણીવાર શું થાય, ઘણા ફોલ થાય. એના કારણે મોટર જેવી કોસ્ટલી વસ્તુ પડી જાય એ આપણને પરવડતી નથી. તો એ મોટરના પ્રોટેક્શન માટે આપણે સ્ટાર્ટરનો યુઝ કરીએ છીએ. જો તમે જોઈ શકો છો અહીંયા સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે. તો સ્ટાર્ટરનો મેઇન પર્પસ જ એ છે યુઝ કરવાનો કે એના બે મેઇન ફાયદા છે. એક તો આપણને આપશે ઓવરલોડ સામે પ્રોટેક્શન. શું આપશે? ઓવરલોડ પ્રોટેક્શન. અને બીજું આપશે આપણને સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરશે. સ્ટાર્ટિંગ કરંટને શું કરશે? લિમિટ કરશે. ઓવરલોડ મીન્સ કે જ્યારે મોટર ઉપર વધારે પડતો લોડ આવી જાય તો ત્યારે મોટર શું થાય, બળી જવાની શક્યતા રહે. તો ત્યારે આપણે એ પ્રોટેક્શન માટે આપણે સ્ટાર્ટર નો યુઝ કરીએ. અને બીજું છે સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવાનું. સ્ટાર્ટિંગ કરંટને લિમિટ એટલે શું? મેઇન કે આપણે જ્યારે મોટરને સ્ટાર્ટ કરીએ ત્યારે ઇનિશિયલી કેવી હોય? સ્થિર હોય. તો કોઈ પણ વસ્તુ જ્યારે સ્થિર હોય અને ત્યાર પછી એને જ્યારે મૂવમેન્ટમાં લાવવાની છે તો ત્યારે વધારે પડતા ટોર્કની જરૂર પડે. શું જરૂર પડે? ટોર્ક. ટોર્ક એટલે કે વન ટાઈપ ઓફ ફોર્સ, બળ જેને આપણે કહીએ. તો આ જે ટોર્ક છે એ સ્ટાર્ટિંગમાં વધારે જરૂર પડે. બરાબર. હવે એને આપણે ધારો કે 440 વોલ્ટેજ ઉપર ઓપરેટ થતી છે મોટર અને એને જો પૂરેપૂરા વોલ્ટેજ સ્ટાર્ટિંગમાં જ આપી દઈએ તો એને શું થશે? બ્રેકડાઉન થવાની શક્યતા રહે. પ્લસ સ્ટાર્ટિંગમાં જે ટોર્ક વધારે જોઈએ એના લીધે શું થશે? કરંટ પણ વધારે થશે. સ્ટાર્ટિંગમાં કરંટ વધારે થશે. તો આ બંને પ્રોટેક્શન માટે આપણે શું યુઝ કરીએ? સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. તો આપણે હવે એ જાણીશું કે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો યુઝ કરવાથી આપણે આ મોટરને જે સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવાનું કામ છે એ અને ઓવરલોડ પ્રોટેક્શન એને આપણે કેવી રીતે કરી શકીએ એ આપણે શીખીશું. ઓકે, અહીંયા સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં એક સ્ટાર કનેક્શન અને એક ડેલ્ટા કનેક્શન બે મોડ પર આપણે ઓપરેટ કરવાનું છે. તો જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં આપણું મેઇન ફંક્શન શું છે? સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવાનું છે. હવે એ સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવા માટે આપણે એમને જો વોલ્ટેજ સ્ટાર્ટિંગમાં ઊંચા આપીએ તો ઓટોમેટિકલી આપણે વોલ્ટેજ ધીમી સ્પીડે ચાલુ થશે અને પછી થોડા ટાઈમમાં જો એ ફૂલ સ્પીડે ફરશે એટલે આપણે પૂરેપૂરા વોલ્ટેજ આપણે એને આપી દઈશું. એટલે મીન્સ કે પૂરેપૂરું એમને વોલ્ટેજ આપીશું એટલે ફૂલ સ્પીડે પછી રેગ્યુલર ચાલશે અને મોટર પણ સેફ રહેશે. સ્ટારમાં શું થશે? જ્યારે આપણે સ્ટાર કનેક્શન કરીશું, સ્ટાર કનેક્શનમાં શું થાય કે લાઈન વોલ્ટેજ જે ખરા ને એ ફેઝ વોલ્ટેજ જે થશે એ લાઈન વોલ્ટેજના √3 જેટલા થશે. કેટલા થશે? ફેઝ વોલ્ટેજ લાઈન વોલ્ટેજ √3. શેમાં થશે? સ્ટાર કનેક્શનમાં. મીન્સ કે લાઈન વોલ્ટેજ જો આપણે 440 વોલ્ટેજ લઈશું √3 એટલે 1.73 તો નિયરલી ઇક્વલ ટુ 254 વોલ્ટેજ જેવા એને સ્ટાર્ટિંગમાં મળશે. મીન્સ કે સ્ટાર્ટિંગમાં આપણે એમને ઓછા વોલ્ટેજ આપ્યા છે. ધીમી સ્પીડે ફરશે અને પછી થોડા ટાઈમમાં જેવી એ ફૂલ સ્પીડે ફરશે એટલે આપણે એમને ડેલ્ટામાં સપ્લાય આપીશું. શેમાં? ડેલ્ટામાં. અને ડેલ્ટામાં થશે ફેઝ વોલ્ટેજ લાઈન વોલ્ટેજ. જો અહીંયા તમે જોઈ શકો છો ફેઝ વોલ્ટેજ એ કેવા થશે? લાઈન વોલ્ટેજ જેટલા. તો આપણી પાસે લાઈન વોલ્ટેજ કેટલા છે? 440 વોલ્ટ. એટલે પૂરેપૂરા વોલ્ટેજ આપણી મોટર કઈ છે? થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર. મીન્સ કે 440 વોલ્ટેજ જોઈએ તો એ આપણે પૂરેપૂરા આપીશું થોડા ટાઈમ પછી. એટલે મોટર પછી ફૂલ એફિશિયન્સી અને ફૂલ સ્પીડે ફરશે. તો એના માટે આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર બનાવવાનું છે. ઓકે, તો એના બે ડાયાગ્રામ આવશે.
એક આવશે આ રહ્યો કંટ્રોલિંગ વાયરિંગ ડાયાગ્રામ, કયો આવશે control wiring diagram અને સેકન્ડ આવશે power wiring diagram. ઠીક છે, મીન્સ કે આપણે જે પાવર સપ્લાય કેટલો છે આપણે 440 વોટ, એમને આ જે 440 વોટ છે એને મોટર સુધી જે પહોંચાડવા અને એના માટે જે વાયરિંગ કરવાનું છે એ કયું છે પાવર વાયરિંગ. અને એ પાવર ક્યારે કઈ સિચ્યુએશનમાં મોટરને મળવો જોઈએ અને કઈ રીતે કંટ્રોલિંગ થવું જોઈએ એના માટેનું જે વાયરિંગ કરીએ આપણે કયું કરીએ કંટ્રોલ વાયરિંગ. તો મેઈન એનું આપણે કંટ્રોલ વાયરિંગ પર ફોકસ કરીએ. તો અહીંયા જોઈ શકો છો આપણે ફેઝ લીધો છે બરાબર. કંટ્રોલિંગ વાયરિંગમાં આપણું સ્ટેપ કયા રહેશે, આ મેઈન કોન્ટેક્ટર છે, આ ટાઈમર છે, આ સ્ટાર નું કોન્ટેક્ટર છે અને આ ડેલ્ટા નું છે. બંને કોન્ટેક્ટર મીન્સ કે આપણી પાસે કેટલા કોન્ટેક્ટર થયા 1 2 અને 3. એક મેઈન કોન્ટેક્ટર, એક સ્ટાર નો અને ડેલ્ટા નો, પ્લસ એડવાન્સમાં આપણે લીધું છે ટાઈમર. તો ટાઈમર શેના માટે છે, આપણે આ જે શીખતા છે આજે એ છે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર પણ ફૂલી ઓટોમેટિક છે. મીન્સ કે સ્ટાર નો સ્ટેપ પણ ઓટોમેટિક થશે અને ડેલ્ટા નો સ્ટેપ પણ ઓટોમેટિક જ થશે. આપણે એમાં કોઈ પણ પ્રકારનું મેન્યુઅલી ઇન્વોલ્વમેન્ટ કરવાનું નથી. જસ્ટ વન ક્લિક એન્ડ ઓલ સ્ટાર્ટર ગોઈંગ વેલ. ઓકે, ચલો તો આપણે લઈશું, પહેલા આપણે આ જે લઈશું એ રિલે છે. શું છે રિલે, એને આપણે OLT પણ કહીએ છીએ, ઓવરલોડ થર્મલ રિલે. તો આ જે રિલે છે મેઈન પહેલું કામ કરશે ઓવરલોડ પ્રોટેક્શન. કયું કરશે ઓવરલોડ પ્રોટેક્શન, જે આપણે રિલે થી કરીશું. ઓકે, આપણે એક ફેઝ લઈશું અને એને રિલેના 95 કોન્ટેક્ટમાં આપીશું અને 96 માંથી બહાર કાઢીશું. આ 95 અને 96 એ ઓવરલોડ થર્મલ રિલેના કોન્ટેક્ટ છે. તો આ જે કોન્ટેક્ટ છે એ સ્પેશિયલી NC હોય છે. શું હોય છે NC. NC મીન્સ કે શું નોર્મલી ક્લોઝ છે. મીન્સ કે એક છેડા પર આપણે જો સપ્લાય આપીશું તો બીજા છેડા ઉપરથી બહાર નીકળશે NC કોન્ટેક્ટ હોવાના કારણે. આ 95 અને 96 અહીં આપણે જોઈશું 95 અને 96 બે કોન્ટેક્ટની વચ્ચે એક આવશે બાય મેટાલિક સ્ટ્રીપ. શું આવશે બાય મેટાલિક સ્ટ્રીપ. જ્યારે પણ મોટર ઓવરલોડ થશે ત્યારે કરંટ વધારે ફ્લો થશે અને જેવો કરંટ વધારે ફ્લો થશે એટલે આ 95 અને 96 જે NC કોન્ટેક્ટ છે અને એ બેના વચ્ચે જે બાય મેટાલિક સ્ટ્રીપ જોડેલી છે એ ગરમ થશે અને જેવી ગરમ થશે એટલે એ થોડી બેન્ડ વળશે, થોડી વળી જશે. એના લીધે આ જે NC કોન્ટેક્ટ છે એ કેવો થઈ જશે NO. અને જેવો NO થશે એટલે અહીંયા 96 માંથી જે ફેઝ બહાર નીકળવાનો હતો એ નીકળશે નહીં, એટલે આખી સર્કિટ આપણી ટોટલી સ્ટોપ થઈ જશે. તો એના માટે છે આ રિલે લગાવેલી ઓવરલોડ થર્મલ રિલે. ત્યાંથી આપણે લઈશું સ્ટોપ પુશ બટન NC અને ત્યાંથી આપણે લઈશું સ્ટાર્ટ પુશ બટન N. અને પછી આપણે મેઈન કોન્ટેક્ટરની જે કોઇલ છે એના A1 માં સપ્લાય આપીશું અને A2 માં ન્યુટ્રલ આપીશું. જેવું આપણે અહીંયાથી NC છે અહીંયા સ્ટાર્ટ કરીશું એટલે મેઈન કોન્ટેક્ટર સ્ટાર્ટ થશે. હવે આપણે અહીંયા જોઈ શકીએ કે આ એક બીજો હોલ્ડન કોન્ટેક્ટ આપેલો છે. કયો આપેલો છે હોલ્ડન કોન્ટેક્ટ. મોટરને આપણે સ્ટાર્ટ કરીને પછી પકડી રાખવાની નથી. આપણે તો એકવાર સ્ટોપ કરીને સ્ટાર્ટ કરીને છોડી દઈશું પછી ઓટોમેટિકલી મોટર ચાલુ જ રહેશે. તો એના માટે આપણે આ હોલ્ડન કોન્ટેક્ટનો યુઝ કરીએ. જેવો મેઈન કોન્ટેક્ટર ચાલુ થશે એટલે ટાઈમર કે જેને આપણે સપ્લાય આપેલો છે આ મેઈન કોન્ટેક્ટરના NO કોન્ટેક્ટમાંથી, એટલે જેવું મેઈન કોન્ટેક્ટર સ્ટાર્ટ થશે એટલે ટાઈમર પર સ્ટાર્ટ થશે અને જેવું ટાઈમર સ્ટાર્ટ થશે એટલે સ્ટાર નું કોન્ટેક્ટર ચાલુ થશે
અને ટાઈમર છે તો ટાઈમરમાં આપણે ધારો કે 10 સેકન્ડની ગેપ આપેલી છે તો સ્ટાર્ટિંગમાં જે સ્ટાર કોન્ટેક્ટર બનશે અને આફ્ટર 10 સેકન્ડ સ્ટારનું કોન્ટેક્ટર બંધ થઈ જશે અને ડેલ્ટાનું ચાલુ થશે મીન્સ કે સ્ટાર્ટિંગમાં આપણે કેટલા વોલ્ટેજ આપવાના હતા 440 કરતા ઓછા અને પછી 10 સેકન્ડ પછી એને પૂરેપૂરા વોલ્ટેજ કેટલા મળશે 440 વોલ્ટ અને અહીંયા કેટલા મળેલા હતા 254 વોલ્ટ આ રીતે છે મીન્સ કે અહીંયા મેઇન કોન્ટેક્ટર અને આ ડેલ્ટાનું અને આ સ્ટારનું આ થઈ આપણી આખી કંટ્રોલ સર્કિટ હવે આપણે જઈએ આ બાજુ પાવર વાયરિંગ ડાયાગ્રામમાં પાવર વાયરિંગ ડાયાગ્રામમાં આપણે 440 વોલ્ટ મોટર સુધી પહોંચાડવાના છે કંટ્રોલિંગ તો થઈ ગયું કંટ્રોલિંગ પછી આપણે શું કરવાનું છે મેઇન મોટરને સપ્લાય આપવાનું છે તો 3 ફેઝ બસ બાર સિસ્ટમ છે આ એમાંથી આપણે R ફેઝ Y ફેઝ અને B ફેઝ ને સીધા આપણે રિલેમાં આપીશું ઓવરલોડ થર્મલ રિલે અને એ પહેલા આપણે અહીંયા એક આવશે SFU શું આવશે SFU જેમાં આવશે સ્વિચ ફ્યુઝ યુનિટ મીન્સ કે એક સ્વિચ આવશે અને એની સાથે શું જોડેલા હશે ફ્યુઝ SFU સ્વિચ ફ્યુઝ યુનિટ ત્યાર પછી આપણે લઈશું મેઇન કોન્ટેક્ટર અહીંયા આપણે જોઈ શકો છો જે કંટ્રોલિંગમાં જે મેઇન કોન્ટેક્ટર છે એ જ કોન્ટેક્ટર છે પણ અહીંયા આપણે કંટ્રોલિંગ વાયરિંગ કર્યું છે ને અહીંયા આપણે શું કર્યું છે પાવર વાયરિંગ કર્યું છે મીન્સ કે 440 વોલ્ટ સાથે આપણે અહીંયા ઓપરેટ કરતા છે કોન્ટેક્ટરને 440 વોલ્ટ R Y અને B મેઇન કોન્ટેક્ટરને આપી દીધા અને પછી આપણે એની પેરેલલમાં એક ડેલ્ટાનો અને એક સ્ટારનો કોન્ટેક્ટરના કનેક્શન કરવાના છે સિમ્પલ છે R ફેઝ Y ફેઝ અને B ફેઝ ડેલ્ટાના કોન્ટેક્ટરમાં આપી દીધા ત્યાંથી પછી સેમ લિંક આપણે શેમાં આવશે સ્ટારમાં અને અહીંયા મેઇન વસ્તુ છે સ્ટાર જે કોન્ટેક્ટ બનાવવાનો છે એ સ્ટારના કોન્ટેક્ટરમાં બનાવવાનો છે કારણ કે જેવો આપણે સ્ટાર કરીશું એટલે આપણે જે કન્સેપ્ટ છે B ફેઝ VL/√3 આ જે ઇક્વેશનનો આપણે યુઝ કર્યો ને એ પ્રમાણે આપણે વોલ્ટેજ સ્ટારમાં ઓછા કરીને સ્ટાર્ટિંગમાં મોટરને પહોંચાડીશું અને ત્યાર પછી ડેલ્ટાનું કોન્ટેક્ટર જેવો ઓપરેટ થશે એટલે સ્ટારનું બંધ થશે અને ડેલ્ટામાંથી પછી 440 વોલ્ટ પૂરા મળશે અહીંયા આપણે જોઈ શકીએ 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે ઇન્ડક્શન મોટર મીન્સ કઈ મોટર છે AC મોટર આ મોટર ફક્ત ને ફક્ત જે સ્ટાર્ટર યુઝ કરીએ એ AC મોટર માટે જ છે ઓન્લી ફોર AC મોટર 3 ફેઝ છે એટલે 3 ફેઝ આપશે અને ટર્મિનલ કેટલા આવશે 6 1 2 3 4 5 અને 6 તો આપણે મેઇન કોન્ટેક્ટર માંથી 3 ફેઝ વાઇન્ડિંગ ના એક છેડા પર આપી દઈશું અને ત્યાર પછી આપણે અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે એક વાઇન્ડિંગ ના જે બે ટર્મિનલ છે એમાં સેમ ફેઝ જવું જોઈએ નહીં જો એવું થશે તો સિંગલ ફેઝિંગ થશે અને મોટર પડી જશે તો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે અહીંયા તમે જોઈ શકો અહીંયા B ફેઝ આપેલો છે આ એક વાઇન્ડિંગ ના બે છેડા છે એકમાં B ફેઝ આપેલો છે અને એકમાં Y ફેઝ આપેલો છે બીજામાં Y આપેલો છે તો એની સામેના બીજા ટર્મિનલમાં R આપેલો છે અને થર્ડ જે વાઇન્ડિંગ નો એક ટર્મિનલ છે એમાં R આપેલો છે તો બીજામાં B આપેલો છે જેથી આપણે સિંગલ ફેઝિંગ ને અટકાવી શકીએ બરાબર આ છે આખો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનું કંટ્રોલિંગ વાયરિંગ ડાયાગ્રામ અને પાવર વાયરિંગ ડાયાગ્રામ જે આપણે આ જે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે એ 5 HP થી વધારે અને 20 HP થી ઓછી HP ની મોટર માટે જ આપણે યુઝ કરી શકીએ પછી આપણે 20 HP થી ઉપરની મોટર માટે પછી આપણે બીજા સ્ટાર્ટરો તરફ જવું પડે જેવા કે રેઝિસ્ટન્સ સ્ટાર્ટર છે કેમિકલ સ્ટાર્ટર છે અને હવે તો પછી ડ્રાઈવ પણ સિસ્ટમ આવી ગઈ છે ચલો મિત્રો તો આપણે લાસ્ટમાં જોઈ લઈએ કે આપણે જે આ કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગ જે શીખ્યા છે એમાં મેઇન ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ કઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ડેલ્ટા નો NC લખેલું છે અને અહીંયા સ્ટાર નો NC લખેલું છે એનો મતલબ શું થાય કે જ્યારે આપણે સ્ટાર નો કોન્ટેક્ટર ચાલુ થશે ને ત્યારે ડેલ્ટા નો પોલમાં પણ સ્ટાર્ટ થવું જોઈએ નહીં
નહીં તો પછી ત્યાં ફાયર થશે. એટલા માટે આપણે શું કરીશું, સ્ટારના કોન્ટેક્ટરને જે કોઇલમાં સપ્લાય ફેઝ આપવાના છે જેનો કોન્ટેક્ટ આપણે ડેલ્ટાની એનસી વચ્ચે યુઝ કરીશું, જેથી કરીને ઇન્ટરલોકિંગ થશે. અહીંયા પણ આપણે સ્ટારને યુઝ કરી છે ને અહીંયા ડેલ્ટાની, બંને ક્રોસ છે. સ્ટારમાં ડેલ્ટાની યુઝ કરીશું અને ડેલ્ટામાં સ્ટારની, જેથી કરીને આપણે ઇન્ટરલોક કરી દીધું કહેવાય. અને એના કારણે એટ ધ ટાઈમે કોઈ પણ એક જ કોન્ટેક્ટર ચાલુ થશે અને આપણી મોટર પણ સેફ રહેશે. પાવર વાયરિંગ થ્રી ફેઝ સિસ્ટમ પર ચાલશે અને એ જે વાયરિંગ છે એને ઓપરેટ કરવા માટે આપણે આ અહીંયા કોન્ટેક્ટ જે લીધા છે એ સિંગલ ફેઝ કોન્ટેક્ટર છે, મીન્સ કે ફેઝ અને ન્યુટ્રલ બે જ વાયરનો યુઝ કર્યો છે. ધારો કે કોન્ટેક્ટર આપણે 440 વોલ્ટનો લઈશું તો પણ બે ફેઝ યુઝ કરીશું કોઈ પણ, જેને આપણે બસ બાર સિસ્ટમ માંથી ડાયરેક્ટ લઈ શકીએ. જો આપણને આ કંટ્રોલ વાયરિંગ કમ્પ્લીટ ખબર હોય અને પાવર વાયરિંગ, તો જ્યારે પણ કોઈક સર્કિટમાં ફોલ્ટ થાય તો આપણને આ બધું ખ્યાલ હોવો જોઈએ, જેના કારણે આપણે એનું તાત્કાલિક એનાલિસિસ કરીને આપણે શટડાઉન ટાઈમ ઘટાડી શકીએ અને મોટર ચાલુ કરી શકીએ, પ્રોડક્શન પર વધારી શકીએ. મીન્સ કે આપણો જે ટાઈમિંગ છે એ એકદમ ઓછો કરી શકીએ. એના માટે આ છે સ્ટાર ડેલ્ટા સ્ટાર. થેન્ક યુ.